નમસ્કાર, રામ રામ મિત્રો. આજે આપણે વાતચીત કરવાના છીએ કે બનાસ બેંકના ચેરમેન પદને લઈને ભાજપ કેમ છે અસમંજસમાં, કોણ ભજવી શકે છે મહત્વની ભૂમિકા અને નિર્ણયમાં આટલી બધી વાર કેમ. હજી સુધી ચેરમેન પદ પૂરું થયાને ટર્મ પૂરું થયાને 16 તારીખના આજે 6 દિવસ વીતી ગયા, છતાં પણ કોઈ નિર્ણય ઉપર કેમ ન પહોંચી શકી ભારતીય જનતા પાર્ટી. એના વિશે આપણે આજે વાતચીત કરવાના છીએ. પણ આપ મારા વિડીયોમાં નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો, જેથી હું આપણા માટે આવા અવનવા વિડીયો બનાવતો રહું. તો મિત્રો, આપણે વાતચીત કરવાના છીએ આજે બનાસકાંઠાના સહકારી ક્ષેત્ર એટલે કે બનાસ બેંકની આપણે અગાઉ એકવાર એક વિડીયોની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ. ફરીવાર આજે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. આમ તો 16 તારીખે બનાસ બેંકની ટર્મ પૂરી થઈ જાય અને ચાલુ ચેરમેન છે શમશીભાઈ પટેલ, એક આ તો રિપીટ થાય, આ તો શમશીભાઈ ચૌધરી બદલાઈ જાય. પરંતુ હજી સુધી 6 દિવસ થઈ ગયા તેમ છતાં બનાસ બેંકની અંદર ચેરમેન પદ માટે કોઈ પણ નિર્ણય થયો નથી. ભારતીય જનતા પાર્ટી પહેલીવાર એ અસમંજસમાં છે. ફટાફટ કોઈ પણ સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપતી પાર્ટી આજે અસમંજસમાં કેવી રીતે આવી ગઈ અને શું વિચારધારાથી ફસાઈ ગઈ છે પાર્ટી કે કોઈ પણ ફેસલા ઉપર પહોંચી નથી શકતી. તો મિત્રો, વાત એવી બની છે કે જે બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું અને જે બનાસકાંઠાનું રાજકારણ સહકારી ક્ષેત્રના મુદ્દાને લઈ અને સમગ્ર બનાસકાંઠાનું જે રાજકારણ ચાલ્યું, એ રાજકારણથી એ પરિવર્તન આવ્યું છે કે હવે ક્યાંક ને ક્યાંક ભાજપને એવો ડર સતાવે છે કે લોકો કોઈક ફેસલો કરવા જશે તો ક્યાંક ને ક્યાંક એમનાથી કોઈ પણ લોકો નારાજ ના થઈ જાય, ભાજપના બે ભાગલા ના પડી જાય અને ભાજપ એ બનાસકાંઠાની અંદર તૂટી ન જાય. તો બનાસકાંઠાની અંદર ભાજપને તૂટતી બચાવવા માટે અત્યારે ભારતીય જનતા પાર્ટી એ ખૂબ જ અસમંજસમાં છે અને એ જ અસમંજસના કારણે હજી સુધી ચેરમેન પદનો ફેસલો લઈ શકતા નથી. આમ તો પહેલું એવું હતું કે સહકારી ક્ષેત્ર અને સરકારને કોઈ લેવા દેવા હતું નહીં, પરંતુ હવે એવું રહ્યું નથી. હવે સરકાર એ સીધી સરકાર સહકારી ક્ષેત્રની અંદર અંડરફિયર કરે છે અને જેમની સત્તાઓ ચાલુ હોય છે એ ચાલુ શાસનવાળા લોકો સહકારી ક્ષેત્રે અંડરફિયર કરતા હોય છે. અને જ્યારથી સહકારી ક્ષેત્રે સરકારનું અંડરફિયર વધ્યું છે ત્યારથી સહકારી ક્ષેત્ર પણ એક ચૂંટણીનો મુદ્દો બની ગયો છે. વર્ષો સુધી સહકારી ક્ષેત્ર રહ્યું, બનાસ ડેરી રહી, બનાસ બેંક રહી, પણ ક્યારેય બનાસ બેંક, બનાસ ડેરી એ ચૂંટણીનો મુદ્દો ન રહ્યો. પણ 2024ની લોકસભાની ચૂંટણીની અંદર બનાસ બેંક, બનાસ ડેરી એ ચૂંટણીનો મુદ્દો રહ્યો. જે ચૂંટણીનો મુદ્દો રહ્યો એના વિશે લોકો વિચારતા થયા, એના વિશે જાણતા થયા અને એના વિશે ચર્ચા કરતા થયા. કારણ કે સહકારી ક્ષેત્રની અંદર સરકાર કેમ અંડરફિયર કરે છે, સરકારની દાદાગીરી અહીંયા નહીં ચાલે. હવે વિવિધ મુદ્દાઓથી નારાજ લોકોએ ક્યાંક ને ક્યાંક આ વખતે બનાસકાંઠામાં કંઈક અલગ જ પ્રકારનું પરિણામ આપ્યું, જે ક્યારેય પણ ભાજપ માટે એક્સપેક્ટેશન હતું નહીં. ખુદ ભાજપના પ્રદેશના નેતાઓ હોય યા કેન્દ્રના નેતાઓ, એમને ક્યારેય એવું વિચાર્યું નહોતું કે ગુજરાતની અંદરથી એક સીટ ભાજપ ગુમાવી શકે અને એ પણ બનાસકાંઠાની સીટ ગુમાવ્યાને હજી તો થોડા જ દિવસો થયા છે ને ત્યાં જ બનાસ બેંકના ચેરમેન પદનું ઇલેક્શન આવ્યું છે અને ચેરમેન કોને બેસાડવા એ વસ્તુને લઈને ભાજપ આજે અસમંજસમાં છે. આમ તો નિર્ણય થઈ ગયો હોત, પણ જે 2024 બનાસકાંઠાની લોકસભાનું જે રિઝલ્ટ આવ્યું એના પછી આ નિર્ણય એક ગૂંચવણમાં અટવાયો છે. તો કેમ અટવાયો છે આ નિર્ણય? શું કારણ છે કે આ નિર્ણય લઈ નથી શકાતો? તો એની ડિટેલમાં આપણે થોડા મિત્રો જઈએ. તો કારણ એવું બન્યું છે કે જે લોકસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી હારી ગઈ, એની અંદર વિવિધ પ્રકારના લોકો એ વિવિધને જવાબદાર ઠેરવી રહ્યા છે. જેમ કે ઉપર લેવલના લોકો છે, જે સ્થાનીય નેતૃત્વ છે, એ ક્યાંક ને ક્યાંક કોઈક ધારાસભ્યોને જવાબદાર ઠેરવી રહ્યું છે. જેમ કે દિયોદરમાંથી કેશાજી ચૌહાણ લીડ ન અપાવી શક્યા, પાલનપુરમાંથી અનિકેતભાઈ ઠાકર લીડ ન અપાવી શક્યા, ડીસામાંથી પ્રવીણભાઈ માળી લીડ ન અપાવી શક્યા અને જે સ્થાનીય લેવલના જે નેતાઓ છે, જે ધારાસભ્યો છે કે જેમને લીડ ન અપાવી શક્યા, એ લોકો ક્યાંક ને ક્યાંક શંકરભાઈને જવાબદાર ઠેરવી રહ્યા છે. એ લોકો કહી રહ્યા છે કે શંકરભાઈ ચૌધરીએ રેખાબેન સિવાય કોઈ પણ બીજા માટે ટિકિટ લાવ્યા હોત તો ક્યાંક જીતી જોત, ક્યાંક ચહેરો નબળો પડ્યો ને ક્યાંક ટિકિટ લાવી એ સમયે અમને પૂછવામાં ન આવ્યું. તો એ વસ્તુના સમીકરણને લઈને અત્યારે એકદમ ગરમીનો માહોલ છે બનાસકાંઠાના રાજકારણમાં. કોઈ ખુલ્લીને બહાર નથી આવી રહ્યું, કોઈ ખુલ્લીને ચર્ચા નથી કરી રહ્યું, પણ જે બંધ બારણે ચર્ચાઓ થઈ રહી છે એ ચર્ચાઓને ક્યાંક ને ક્યાંક આવી થઈ રહી છે. લોકો પણ અત્યારે અસમંજસમાં છે કે શું ફેસલો થઈ શકે. હવે શમશીભાઈ ચૌધરીને જો ચેરમેન પદેથી હટાવવામાં આવે અને અન્ય કોઈ વ્યક્તિને ચેરમેન પદે બેસાડવામાં આવે તો શમશીભાઈ ચૌધરી, ડિરેક્ટરો અને અન્ય ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ નારાજ થઈ શકે છે.
જો સવસીભાઈને પાછળની ટર્મમાં ચાલુ રાખવામાં આવે તો પણ એવું જ છે કે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ નારાજ થઈ શકે છે. કેમ? કારણ કે ભાજપની અંદર અત્યારે જે વારા પદ્ધતિ આવી ગઈ છે એની અંદર એકને નંબર આપો, પછી બીજાને આપો, બીજા પછી ત્રીજાને આપો, ત્રીજા પછી ચોથા, જે ફેરબદલી કરીને જે સત્તા ચલાવવાની સિસ્ટમ છે એમાં ઘણા બધા લોકોને હાચવાના હોય છે. ક્યાંક ને ક્યાંક સવસીભાઈ બદલાય તો 2.5 વર્ષ માટે કોઈ એક અન્ય વ્યક્તિ સચવાઈ જાય, એ પણ વાત ક્યાંક ને ક્યાંક રાઈટ છે. તો આ જે મુદ્દા જે ચાલી રહ્યા છે કે જે ચાલી રહ્યું છે એને કોઈ સંછેડી કેમ નથી રહી? કેમ બનાસકાંઠા ભાજપની અંદર એકદમ આમ સડફો પડ્યો છે? કોઈ બોલવા જ નથી માંગતું, કોઈ કાંઈ કરવા જ નથી માંગતું. તો મિત્રો વાત એવી છે કે રેખાબેન ચૌધરી હારી ગયા, એની સીધી અસર સહકારી ક્ષેત્રે થઈ છે. એ વાતને કોઈ માને ના માને, પણ આ સત્ય હકીકત છે. અને સહકારી ક્ષેત્રે એની અસર થઈ છે એટલે અત્યારે તેમના ડિરેક્ટરો, અન્ય લોકો કે કોઈ પણ લોકો કાંઈ પણ બોલવા તૈયાર નથી અને કાંઈ પણ કરવા તૈયાર નથી. શંકરભાઈ ચૌધરીની પેનલ હોય, સામે એમની વિરુદ્ધ પેનલમાં જે પણ લોકો છે એમની પેનલ હોય, સહકારની ખુદની પેનલ હોય, સરકાર વિરુદ્ધ જઈને જીતેલા લોકોની પેનલ હોય, એ લોકો અત્યારે બધા જ પોતપોતાનું ગણિત લગાવી રહ્યા છે. પણ ધારો કે શરજીભાઈ ચૌધરીને ચેરમેન પદેથી હટાવે તો ચેરમેન બનાવે કોને? એ પણ એક મોટો ફેસલો. એટલે લોકો અત્યારે વિચારી રહ્યા છે, એવા અસમંજસમાં છે કે કોઈ પણ નિર્ણય સુધી પહોંચી શકતા નથી. રેખાબેન ચૌધરીની હાર થતા શંકરભાઈ ચૌધરી અત્યારે જેટલું જોઈ શકે એટલું કેન્દ્ર લેવલે જોર મારી શકે એમ નથી. એમની બીજી પણ પેનલમાં રહ્યા એ લોકો પણ ક્યાંક ને ક્યાંક સવસીભાઈને જે તે સમયે ચેરમેન તરીકે બેસાડવામાં હાથ હતો એટલે એમની વિરુદ્ધના પેનલના લોકો પણ સવસીભાઈને હટાવો એવું ક્યાંક ને ક્યાંક કહી શકે એવું નથી. એવું નથી. જોઈએ છે બધાને ચેરમેન બનવું છે. કોઈને બનાવી દેવું એવું પણ નથી. પણ વસ્તુ એવી છે કે આટલા બધા ડિરેક્ટરોનો સાથ કોને મળે, સહકારનો સાથ કોને મળે, સરકારનો સાથ કોને મળે, એ ચેરમેન પદ ઉપર બેસે. પહેલા એવું હતું કે લોકો ચૂંટાઈને આવતા અને ડિરેક્ટરો ચેરમેન પદની ચૂંટણી કરતા. પણ જ્યારથી સહકાર એ ક્ષેત્રે સરકારનું અંડરપિરિયડ ચાલુ થયું છે ત્યારથી ભારતીય જનતા પાર્ટી એટલે કે સરકારના લોકો મેન્ડેટ આપી દે છે અને એ મેન્ડેટ જેને આપી દે છે એ લોકો ચેરમેન પદ ઉપર બેસી જાય છે, જે બિલકુલ ખોટું છે. કારણ કે કાયદાકીય રીતે આવી કોઈ જોગવાઈ કરેલી નથી કે કોઈ પણ પાર્ટી એ સહકારી ક્ષેત્રે આટલું બધું અંડરપિરિયડ કરી અને કોઈને મેન્ડેટ આપી શકે નહીં. પણ તેમ છતાં આ પ્રથા ચાલુ કરવામાં આવી અને આ પ્રથા ચાલુ થઈ ત્યારથી જ પોલિટિક્સની અંદર સહકારી ક્ષેત્રે જે રાજકારણ થાય છે એની સીધી અસર લોકસભા વિધાનસભાઓમાં પડવા માંડી. પહેલાં પણ ડેરીઓ હતી, પહેલાં પણ બેંક હતી, પણ ક્યારેય બેંક અને ડેરીની બાબતમાં રાજકારણ ઇન્વોલ્વ થયું ન હતું. અને જ્યાં સુધી બેંક અને ડેરીની બાબતમાં રાજકારણ ઇન્વોલ્વ ન થયું હતું ત્યાં સુધી બનાસકાંઠાની ધરતી ઉપર ક્યારેય બેંક અને ડેરીના નામની ઇલેક્શનની અંદર કોઈ ચર્ચા થઈ નહીં. પરંતુ આ વખતે ગેનીબેને જોરથી એ મુદ્દા ઉઠાયા અને ક્યાંક ને ક્યાંક સ્થાનિય લેવલે એ મુદ્દા સફળ થયા. એ મુદ્દા ઉપર પ્રચાર કર્યો અને એ મુદ્દા ઉપર ક્યાંક ને ક્યાંક એમને સફળતા મળી. તો શેખ અત્યારે દિલ્હીથી હાઈકમાન્ડ, અહીંનું પ્રદેશ નેતૃત્વ બધાની નજર સહકારી ક્ષેત્ર ઉપર છે કે સહકારી ક્ષેત્રની અંદર શું એવો નિર્ણય કરી શકાય જેનાથી ભાજપના પક્ષની અંદર ફેસલો જઈ શકે કે ભાજપને ફાયદો થઈ શકે. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીને એવું કોઈ સમીકરણ દેખાયું નથી. કારણ કે સામેની પેનલવાળાને જો પણ હાઇલાઇટ કરવામાં આવે તો આ બાજુના લોકો નારાજ થાય, આ બાજુની પેનલવાળાને હાઇલાઇટ કરવામાં આવે તો એ બાજુના લોકો નારાજ થાય. અને હવે ભારતીય જનતા પાર્ટી બિલકુલ એવું ઈચ્છતી નથી કે બનાસકાંઠાની અંદર એમના સંગઠનમાં કોઈ પણ વ્યક્તિ નારાજ થાય. હવે બધાને ખુશ કેવી રીતે કરવા એ પણ શક્ય નથી. એટલે અત્યારે સૌથી મોટું અસમંજસની અંદર મુકાયું છે. 16 તારીખે 2.5 વર્ષની ટર્મ પૂરી થઈ. ચેરમેન પદ માટે હવે સવસીભાઈની નિમણૂક થાય કે અન્ય કોઈની નિમણૂક થાય, પણ નિમણૂક અમુક દિવસોની અંદર કરવી પડશે. તેમ છતાં આજે 6-7 દિવસ વીતી ગયા પણ હજી સુધી કોઈ નિર્ણય ઉપર પહોંચી શક્યા નથી. એટલે હવે જોવાનું એ રહ્યું કે આવનારા સમયની અંદર શું વિચારીને નિર્ણય થશે. શંકરભાઈ ચૌધરીનું ચાલશે, એમના જે વિરુદ્ધ પેનલના લોકો છે એમનું ચાલશે કે કોનું ચાલશે? કારણ કે પરબતભાઈ પટેલને પણ એક રીતે સાઇલાઇટ કરી દેવામાં આવ્યા. સાંસદથી અત્યારે ઘરે બેસાડવામાં એવો ડિરેક્ટર છે, એનાથી વધારે કશું જ નથી. અહીંયા કાંકરેજની અંદર અણદાભાઈ ચૌધરી છે એ પણ એકવાર ચેરમેન બની ચૂક્યા છે અને બીજી વાર ચેરમેન બનવા માટે એમને પણ ડિરેક્ટરોનો સાથ જોઈએ છે. ક્યાંક એ સમયે ક્યાંક ને ક્યાંક ડિરેક્ટરો એમના જોડેથી સાથ ખેંચી લીધો હતો એટલે પાછા એમને ચેરમેન તરીકેથી હટાવી દેવામાં આવ્યા હતા. એટલે અંદરનો જે વિખવાદ છે એટલો અત્યારે ચરણસીમાએ છે કે જેની કોઈ સીમા નથી.
કે ત્યાં ક્યાંક ને ક્યાંક જે પાલનપુર સાઈડનો પટ્ટો છે એ લોકો ક્યાંક ને ક્યાંક એવું માંગ કરી રહ્યા છે કે ડેરી અને આ બેંકની અંદર ક્યાંક ને ક્યાંક અમારા કોઈ આ બાજુના ચેરમેન બનાવો. દરેકની પોતપોતાની અલગ અલગ ડિમાન્ડ છે. અલગ અલગ વિસ્તારના લોકો અલગ અલગ પ્રકારનું રાજકારણને સમજી રહ્યા છે અને આ બધી જ અસમંજસ વચ્ચે શું ફેસલો લેશે ભારતીય જનતા એ મિત્રો જોવાનો રહે. પરંતુ જેવો કોઈ ફેસલો લેશે અને જેવું પણ કોઈ ફેસલાની માહિતી મારા જોડે આવશે એવી હું આપના સુધી માહિતી પહોંચાડીશ. આવી જ રીતે મારા અવનવા વિડીયો પોલિટિક વિડીયોને આપ જોતા રહેજો. આપના માટે હું જેટલી બને એટલી સચોટ અને સત્ય માહિતી લાવવાની કોશિશ કરીશ. હાલની અંદર જે પણ આ મેડલું અટવાયું છે એનું માત્ર એક જ કારણ છે કે લોકસભાની અંદર જે રિઝલ્ટ આવ્યું એના પરિણામના ડંકા છેક દિલ્હી સુધી વાગ્યા છે અને સીધી દિલ્હીથી હાઈકમાન્ડની નજર એ અત્યારે અહીંની બનાસકાંઠાની સીટ, બનાસકાંઠાના સહકારી ક્ષેત્ર અને ગેનીબેન ઉપર સીધી નજર છે, જેના વિશે આપણે આવતા વિડીયોમાં વાતચીત કરીશું. નમસ્કાર, રામ રામ, પ્રણામ.